પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કરી દીધો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો અને સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ ઝડપાયા છે અને તેમાં પણ મોટા ભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબલ્યુ, ઝોન 6 અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ચંડોળા તળાવના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરાઈ હતી, જેમાં 470 પુરુષો અને બાકીના મહિલાઓ અને બાળકો છે. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઇમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા. તેવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું આ ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ, જેમાં 2 ડીસીપી, 4 એસીપી અને 10 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓનો કાફલો આ ઓપરેશનમાં જોડાયો હતો. આ ટીમોએ શહેરના ઊન, સચિવ, નિબાયત લાલ ગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરીને 135 જેટલા શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તેમને પૂછપરછ કરાઈ અને જરૂરી ડોક્યુમેન્ટેશનની તપાસ પણ કરાયા બાદ તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઈજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક પણ હાથ ધરી હતી. મેગા સર્ચ ઓપરેશન નું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેનસ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય. આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં, એમાં અમદાવાદ શહેરમાં કુલ 890 જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે, જેમાં આશરે 465 કે 470 જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે. એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને 135 જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે. ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે. પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે. ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે
જેના કારણે 890 જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને 135 જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે. એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે. કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય. ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોની વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી. આ આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ, દરેક પોલીસ સ્ટેશનના SHO એમાં જોડાય અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડીયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તમામ પોલીસ કમિશનર, રેન્જ હેડ, પોલીસ અધિક્ષક, લો એન્ડ ઓર્ડર, CID ક્રાઇમ, ATS એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી અને દરેક જિલ્લામાં આ પ્રકારની કામગીરી હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે.